વાલા વાલા સર્વે સત્સંગી બહેનો, ઘનશ્યામ મહારાજના ચરણમાં નમસ્કાર સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, દરેક પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો અને વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો ને? વાલા બહેનો, તમે બધા વડતાલ તો દર્શન કરવા ગયા, જાઓ છો અવારનવાર. આપણે તો વડતાલ, ગઢપુર વડતાલ ધામ કેવા, શરીર વિશે શુભ નેત્ર જોડ જેવા, નજર કરી જુઓ વૈરાટ માહી, અવર નહીં એ સમાન ધામ ક્યાંય. એવા વડતાલ અને વડતાલની બાજુમાં બામરોલી ગામ, બામરોલીના તખાપગીના બે દીકરીઓ જે સાંખ્યોગી થયા હતા, પ્રાણબા અને ફૂલબા. નાનકડું એવું ગામ, પણ તખાપગી ભગવાનના મહાન ભક્ત થયા. આપણે જાણીએ છીએ ને, જોબનપગી, તખાપગી, બધા પગીઓમાં ખૂબ ભગવાન રાજી થયા હતા અને ખૂબ ભજન કરતા હતા. એવા તખાપગી મહાન ભક્ત થયા. અને એની આજે બંને દીકરીઓ એ વડતાલમાં જાજુ રહેતા હતા, સાંખ્યોગીના નિયમ પાળતા અને ભગવાનનું ભજન કરતા. બામરોલીમાં પધારીને મહારાજ ભક્તોને ખૂબ સુખ આપ્યા. જ્યારે જ્યારે મહારાજ વડતાલ પધારે ત્યારે તખાપગીનો બહુ આગ્રહ હોય. અને મહારાજમાં અતિ પ્રીતિવાળા આ બધા ભક્તો અને એની બંને દીકરીઓ પણ ખૂબ ભગવાનમાં ભાવવાળા હતા. અને આ બંને સાંખ્યોગી પ્રાણબા અને ફૂલબાઈની માતા હતા ઉજંબા. અને ઉજંબા એ પણ ભગવાનના ખરેખરા ભક્ત હતા. મહારાજ વડતાલમાં દિવાળીનો સમયો કરવા એક વખત આવેલા. તે તખાપગી વડતાલ ગયા અને મહારાજને આમંત્રણ આપ્યું કે હે દયાળુ પ્રભુ, આ દિવાળીનો ઉત્સવ પૂરો થાય એટલે પ્રભુ અમારા બામરોલી ગામમાં પધારો. પ્રભુએ હા પાડી કે મહારાજ કે સારો ઉત્સવ પૂરો થશે પછી અમે બામરોલી જરૂર આવશું. બામરોલી એટલે હાવ કરતાં હાવ નજીકનું ગામડું, વડતાલની બાજુમાં જ. આમ તો એક વડતાલનું પરું કહેવાય. અને પછી મહારાજે જે દિવસે આવવાનું કીધું, આખું ગામ શણગાર્યું. તખાપગીએ એની બંને દીકરીઓ, આખો પરિવાર એવો ભાવિક અને ધામધૂમથી બધા ભેગા થયા છે. વાજિંત્રો લાવ્યા છે, કોઈને આનંદનો પાર નથી. અને ખૂબ વાજિંત્ર વગાડીને મહારાજના સામૈયા કરીને ધામધૂમથી બામરોલીમાં પધાર્યા છે. અને એ આનંદથી બધા કીર્તન બોલે છે, વાહ પ્રભુ, વાહ દયાળુ, આજ અમારા ગામમાં પધાર્યા. અને ભગવાન પણ એવા રાજી, દઈ દર્શન ને દુઃખ કાપ્યા, અતિ અવલૌકિક સુખ આપ્યા. જન કહે ભલે હરી આવ્યા, સોના રૂપાને ફૂલે વધાવ્યા. ફૂલબા અને આ પ્રાણબા, એના બા ઉજંબા, બધાએ સોના રૂપાના ફૂલડે મહારાજને વધાવ્યા. એની દીકરી તો બહુ જ મુમુક્ષુ હતા અને આવા ફૂલડેથી વધાવ્યા છે. પછી બામરોલી ગામમાં મહારાજ પધાર્યા. આખા ગામને દર્શનનો આનંદ હતો. એના ખેતરમાં એક રાયણનું ઝાડ હતું, જે અત્યારે પણ છે. પછી મહારાજ ત્યાં પધાર્યા અને રાયણના ઝાડ હેઠે મોટી સભા થઈ છે. ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા છે. બધી વ્યવસ્થા પ્રાણબા અને ફૂલબાઈએ કરી છે. અને એ રાયણની લાંબી ડાળ હતી. એ ડાળે સુંદર મજાનો હિંડોળો બાંધ્યો. અને એવો તો હિંડોળો શણગાર્યો ફૂલડાથી, હીરની દોરીઓથી. કારણ કે બે બહેનોને એવો ભાવ હતો, આખો પરિવાર જ ખૂબ પ્રેમી હતો. તે હિંડોળો શણગાર્યો છે. અને રાયણ નીચે મહારાજને હિંડોળામાં બેસાડ્યા છે. અને ભાવિક ભક્તો સાથે સંતોષે હિંડોળામાં બેસાડ્યા છે. અને પછી ઝૂલાવે છે. મોટા મોટા હિંચકા નાખે છે, કારણ કે ઊંચી ડાળે હિંચકો બાંધ્યો એટલે લાંબો હિંચકો હાલે. એટલે મહારાજને ઝૂલાવે છે, મોટા મોટા હિંચકા નાખી. અને બધા કીર્તનો બોલે છે, હિંડોળાના પદ બોલે છે.
કે જુઓ હરી બામરોલિયા જહી ડોળે ઝૂલે મહારાજ, કે જુઓ હરી બામરોલિયા જહી ડોળે ઝૂલે મહારાજ. આમ બધાય બાયું ભાઈઓ ભેગા થઈને કીર્તન બોલે છે અને બધાને હરખનો પાર નથી. અક્ષરાધિપતિ મૂર્તિમાન પ્રગટ ભગવાન હિંડોળે ઝૂલતા હોય, એ મોટી રાયણની લાંબી ડાળ, અરે ઝૂલાવે ભક્ત સમાજ હિંડોળે ઝૂલે મહારાજ, ઝૂલાવે ભક્ત સમાજ હિંડોળે ઝૂલે મહારાજ. એ રાયણી ભાગ્યશાળી બની ગઈ કે જેની ડાળે પુરુષોત્તમ નારાયણ ઝૂલ્યા. અને એ રાયણ પણ પ્રસાદીની છે, આપણે દર્શન પણ કર્યા છે. આમ પ્રભુ બધાને સુખ આપતા આપતા બપોર સુધી હિંડોળે ઝૂલાવ્યા છે. કથા વાર્તા ધૂન કીર્તન થયા છે. અને રાયણ નીચે જ મહારાજનો ઉતારો, બધી ત્યાં વ્યવસ્થા. કારણ કે એ જમાનામાં ગામડામાં બધાને ઘર કેવા હોય, એમાં પગીઓના ઘર તો બધાને હાવ નાના નાના. રાયણે જ મહારાજનો ઉતારો ત્યાં સાફ સૂફી કરીને બેસવાની વ્યવસ્થા બધી કરી છે. અને મહારાજને ત્યાં ખૂબ ભાવથી જમાડ્યા છે. રાત્રે પણ બધી વ્યવસ્થા રાયણ નીચે થઈ છે. સવારે પછી નિત્ય કર્મ કરી અને મહારાજ તખાપગીની દીકરીઓની બહુ આગ્રહ હતો, પ્રભુ અમારે ઘરે પધરામણી કરો. એટલે મહારાજ ધામધૂમથી બધા સંઘ સાથે ગાતા વાતા એ રાયણ જે છે ને ખેતરમાં ત્યાંથી ગામમાં પધાર્યા. અને બધાએ બહુ રાજી થઈ ગયા છે. અને પછી એની દીકરીઓ કહે છે, પ્રભુ આ જીવનમાં તમારી સિવાય અમને કાંઈ વાલું નથી, તમે જ અમને વાલા છો પ્રભુ, માટે આપ રાજી થઈ અને અમારે ઘરે પધરામણી કરો. ફૂલબા, પ્રાણબા, એની બા ઉજમબા એમ રાજી કરીને મહારાજ ઘરે પધાર્યા છે. અને પછી મહારાજને ઢોલિયો ઢાળી દીધો છે, ત્યાં પ્રભુ બેઠા છે. પછી મહારાજે કીધું કે પ્રાણબા અને ફૂલબા તમે ભગવાનનું ભજન કરો છો તો ખૂબ સુખેથી ભગવાનનું ભજન કરજો. અને ત્યાં એક કોઠી હતી, તે મહારાજે કોઠી ઉપર આમ હાથ મૂક્યો. પછી મહારાજે કીધું કે જો આ કોઠીનું ઉપરથી છે ને મોઢું ચાંદી દેજો, અને આ ખાણું આ એનું જે નીચે હાણું હોય ને એમાંથી સાણેથી દાણા કાઢી કાઢીને વાપરજો, ઢાંકણું ખોલતા નહીં. બાજરીની કોઠી હતી. પછી મહારાજે કીધું એમ કર્યું. મહારાજ કે ક્યારેય ખૂટશે નહીં, અને અમે તમારી આજીવિકા બાંધી દઈએ છીએ. તમે બે સાંખ્યોગીના વ્રતમાન પાળી સાંખ્યોગી થઈને ભગવાનનું ભજન કરો છો ને મહારાજ કે, એટલે આ તમારી આજીવિકા. આ કોઠીમાંથી ક્યારેય બાજરો ખૂટશે નહીં. ઉપરથી મોઢું ચાંદી દો, સાણેથી દાણા કાઢીને દળજો અને જમજો, આવું મહારાજે કીધું. અને એ કોઠીને હાથ અડાડ્યો, કોઠી પ્રસાદીની થઈ ગઈ. વર્ષો સુધી એમાંથી બાજરો બધા આખા પરિવારે જેમાં પણ ક્યારેય ખૂટ્યો નહીં. આવો બંને બહેનું ભજન કરતા. એ પ્રસાદીની કોઠી અત્યારે હાલમાં પણ એ બામરોલી ગામમાં તખાપગીના પરિવારજનો છે, એને ઘરે જ આ કોઠી છે. બોલો કેવી ભગવાનની દયા. અને ભગવાનની દયા થાય પછી તો શું ખામી રહે. ભગવાન જે ભજે એની સંભાળ ભગવાન આવી રીતે રાખે છે. જુઓ તખાપગીની બંને દીકરીઓ સાંખ્યોગી થયા હતા, મહારાજે કોઠી આવી રીતે પ્રસાદીની કરી દીધી, આજીવિકા બાંધી દીધી ફૂલબાઈની અને પ્રાણબાઈની. આવું મહારાજે ચરિત્ર આ ગામમાં કરેલું. એકવાર મહારાજ છે ને વડતાલથી બામરોલી બીજી વખત પધારેલા, અને શરદ પૂનમનો ઉત્સવ હતો. એટલે જ્યારે મહારાજ પધારે ને ત્યારે તખાપગી આગ્રહ કરે, મહારાજ વડતાલ ઉત્સવ પૂરો થાય એટલે અમારા બામરોલીમાં પધારો. અને મહારાજ પધારે પછી એણે સરસ મજાના ચોખાને એના પૌવા બનાવેલા, અને મહારાજ બામરોલીમાં પધાર્યા છે.
અને ભલી ભાતે શરદ પૂર્ણિમાનો ઉત્સવ કર્યો. દૂધ પૌવાની પ્રસાદી પ્રભુ જમ્યા છે ક્યાં? બામરોલીમાં. એટલા માટે તો હરિલીલા મૃતમાં લખાણું કે પૌવા જેણે કર્યા છે તૈયાર, તેના પુણ્ય તણો નહીં પાર. આ પૌવા તૈયાર કર્યા હતા પ્રાણબા અને ફૂલબા અને એની બા ઉજમબા. આ ત્રણેય બાયું એવા સુંદર પૌવા તૈયાર કરેલા અને શરદ પૂર્ણિમાનો ઉત્સવ મહારાજે બામરોલીમાં કરેલો. ધન્ય ધન્ય બાઈઓ ધર્મી કહેવાય હશે તે તો સતકર્મી. એટલે ધન્યવાદ આપ્યો કે બાયુને જેવો ભાવ હતો કે દૂધ પૌવા મહારાજે જીમાં અને સંતો ભક્તો પણ જયમાં. તખા પગીની નારી ઉજમ છેય, ફૂલ બા પ્રાણ બા પુત્રી બેય. જો હરિલીલા મૃતમાં એવું લખ્યું કે તખા પગીની નારી ઉજમ છેય, ફૂલ બા પ્રાણ બા પુત્રી બેય. પૌવા તૈયાર તેણે કરેલા, સાચવી શુભ પાત્રે ભરેલા. એણે પૌવા બનાવેલા, શુભ પાત્રમાં ભરેલા. કોટી બ્રહ્માંડના કીર્તાર, પૌવા તેણે કર્યા અંગીકાર. તેની ભાગ્યશાળી થઈ ગયા ને, ભગવાને એના પૌવા અંગીકાર કર્યા. કહેતા ભગવાન પૌવા જમ્યા. આમ પૌવા હાચવીને રાખી મૂકેલા, સાફ કરીને પ્રભુ આવશે, પ્રભુ જમશે અને ભગવાને અંગીકાર કર્યા. લ્યો આવો ભક્તિભાવ આ પ્રાણબા અને ફૂલબાનો હતો. એટલે મહારાજે શરદ પૂનમનો ઉત્સવ ત્યાં કર્યો. ખૂબ સેવા કરી અને બંને મહામુક્તો હતા અને ખૂબ સુખ લીધા, ખૂબ ભગવાનના દર્શનનો લાભ લીધો. આવા ભક્તિવાળા ફૂલબા અને પ્રાણબા આવા તો વડતાલમાં રહેતા મોટાબાના શિષ્ય તરીકે રહીને ઘણી વખત ગઢડામાં આવીને ઘણું ગઢડામાં રોકાતા. અને અનાદિ મુક્ત મોટીબાના કેટલાય આવા શિષ્યો હતા. એ કોઈ ગઢડા રહીને ભગવાનનું ભજન કરતા, કોઈ પોતાના ગામમાં રહીને ભગવાનનું ભજન કરતા, પણ મોટાબાને ગુરુ માનતા અને મોટાબાનો અવારનવાર સમાગમ કરતા. બધા સાંખ્યો બાઈઓ ગઢપુર આવતા. તો ખૂબ ધન્યવાદ પ્રાણબા, ફૂલબા, એના બા ઉજમબા. આવા ભગવાનના પ્રેમી ભક્તોના ચરણમાં કોટી કોટી વંદન સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ.